અને માઇક સંભાળે છે એ આ બધા નવા નારા થોડા સરખા લખી લેશે. અણુમથક આવશે, કેન્સર લાવશે, આંબે આવી કેરી, અણુમથક ઝેરી. બરાબર? જાગે જાગે, ભાગે ભાગે, ભાગે ભાગે. હવે બરાબર ગોખાઈ ગયું. હવે 2 મિનિટ જલ્દી પાડો. જો કાલે કઈ મુશ્કેલી સવાલ હોય તો કયો. આમ તો કાલ બપોરે ઓરમું ખાધું, સાંજે ઓરમું ખાધું. હવે હું મુશ્કેલી પડે? હા તો બહુ સારું છે. આમ બે સરકાર થઈ ગઈ. હા હા, એને લખ્યું છે આપણે એને જ કઈ તું બોલ ને વાલા. હાલ મારા દીકરો આંબા ઉપર કેરી સરકાર થઈ ગઈ તેરી, આંબા ઉપર કેરી. યાદ રાખજો, આપણે થોડા બેરા છીએ, યાદ રાખી જ નહીં. સરકાર બેરી થઈ ગઈ. જો આવું બધું તમે લખતા જાઓ, પણ બરાબર થોડું હોવું જોઈએ. જે સાંભળે ને એના કાનમાં હરવું બેસી જાય. એટલે બધા એ છે તે જરા ચંડી ઊંચી કરીને આંબે આવી કેરી, આંબે આવી કેરી. જો 2 સૂત્ર ભેગા થયા છે. 2 વાર આંબે કેરી આવે છો. એટલે 1 વાર પહેલી વાર કે જો અણુમથક ઝેરી, બીજી વાર આંબે આવી કેરી તો સરકાર થઈ ગઈ બેરી. હા બરાબર, પેલા ઝેરી પછી બેરી. કેવી મજા. ચાલો, આંબે આવી કેરી, અણુમથક ઝેરી પહેલી વાર. હા ફરીથી આંબે આવી કેરી, આંબે આવી કેરી. આ બેરી કાન, આપણે તો પેલા કાનના ડોક્ટર છે, સરકારના કાનનો ઈલાજ કરવા જાય છે. અમુક તો હોય લઈને આવ્યા મારવાડા. હા કયામત ઉર્દુ શબ્દ છે પણ બોલી નાખી. ચાલો, અણુમથક આવશે કયામત. કયામત એટલે બધું ભનોત નીકળી જાય. અણુમથક આવશે કયામત લાવશે, અણુમથક આવશે. આપણે કયામત ને થોડુંક ઉર્દુમાં છે કયામત, આપણે એને કહી દઈએ બરબાદી લાવશે. ગુજરાતી અણુમથક આવશે, અણુમથક આવશે. બહુ સારું. આ બધા ઓલા હમણાં આવી ગયા કે હજી બરબાદીમાં છે બીડીઓની. હાલો હાલો.